નમસ્કાર. વિમળા વિદ્યાલય ક્લાસીસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 વિષય અંગ્રેજીમાં યુનિટ 4માં અગાઉના લેક્ચરમાં એક્ટિવિટી 4નો થોડોક અભ્યાસ કર્યો હતો. આજે આપણે વધારે અભ્યાસ કરીશું. નાઉ વી હેવ ફાઉન્ડ અ વે ટુ યુઝ ધ હોટ રેઝ ઓફ ધ સન. નાઉ એટલે હવે, વી એટલે આપણે, સન એટલે સૂર્ય, ઓફ એટલે ના, હોટ એટલે ગરમ, રેઝ એટલે કિરણો, યુઝ એટલે ઉપયોગ, વેનો અર્થ અહીં લેવાનો છે ઉપાય, ફાઉન્ડ એટલે શોધવું. હવે આપણે સૂર્યના ગરમ કિરણોનો ઉપયોગ કરવાનો ઉપાય શોધી કાઢ્યો છે. ધ સાયન્ટિસ્ટ હેવ સક્સેસફુલી કન્વર્ટેડ ધ હીટ ફ્રોમ સન રેઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. સાયન્ટિસ્ટ એટલે વૈજ્ઞાનિકોએ સન રેઝ એટલે સૂર્યના કિરણોની ગરમીમાંથી સક્સેસફુલી એટલે સફળતાપૂર્વક, ઇલેક્ટ્રિસિટી એટલે વિદ્યુતમાં, કન્વર્ટેડ એટલે રૂપાંતર કર્યું છે. વૈજ્ઞાનિકોએ સૂર્યની ગરમીનું સફળતાપૂર્વક વિદ્યુતમાં રૂપાંતર કર્યું છે. એઝ યુ નો, યુ એટલે તમે, નો એટલે જાણવું, તમે જાણો જ છો. વી નીડ એનર્જી ટુ રન વ્હીકલ્સ. રન વ્હીકલ્સ એટલે વાહનો ચલાવવા. ટુ લાઇટ અવર હોમ્સ એન્ડ સ્ટ્રીટ્સ. હોમ્સ એટલે ઘર, એન્ડ એટલે અને, સ્ટ્રીટ્સ એટલે શેરીઓ. ઘર અને શેરીઓ, લાઇટ એટલે અજવાળવા, વાહનો ચલાવવા, ઘર અને શેરીઓ અજવાળવા. ટુ કુક ફૂડ. ફૂડ એટલે ખોરાક, કુક એટલે રાંધવા, ખોરાક રોધવા. ટુ રન ફેક્ટરીઝ. ફેક્ટરીઝ એટલે કારખાનાઓ, રન એટલે ચલાવવા. ઇવન ટુ રન અવર ટેલિવિઝન સેટ્સ એન્ડ કમ્પ્યુટર્સ. ટેલિવિઝન એટલે ટેલિવિઝન, એન્ડ એટલે અને, કમ્પ્યુટર્સ એટલે કમ્પ્યુટર્સ. આપણને એનર્જી એટલે ઉર્જાની, નીડ એટલે જરૂર પડે છે. વાહનો ચલાવવામાં, આપણા ઘર અને શેરીઓ અજવાળવામાં, ખોરાક રોધવામાં, કારખાનાઓ ચલાવવામાં, ટેલિવિઝન અને કમ્પ્યુટર ચલાવવામાં પણ આપણને ઉર્જાની જરૂર પડે છે. We make use of different kinds of energy for different purposes. Different purposes એટલે જુદા જુદા હેતુઓ માટે. ડિફરન્ટ કાઇન્ડ્સ એટલે વિવિધ પ્રકારની
એનર્જીનો એટલે ઉર્જા, ઓફ એટલે નો, યુઝ એટલે ઉપયોગ. આપણે જુદા જુદા હેતુઓ માટે વિવિધ પ્રકારની ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. ઇન ધ સેમ વે, ઇન ધ સેમ વે એટલે એ જ રીતે. વી એટલે આપણે ગેટ એનર્જી ફ્રોમ વેરિયસ સોર્સિસ. વેરિયસ એટલે વિવિધ, સોર્સિસ એટલે સ્ત્રોતો. એ જ રીતે આપણે વિવિધ સ્ત્રોતોમાંથી એનર્જી એટલે ઉર્જા, ગેટ એટલે મળે છે. આપણને these sources are coal, petrol, water, wind and so on. કોલ એટલે કોલસો, પેટ્રોલ, વોટર એટલે પાણી, વિન્ડ એટલે પવન. ધીઝ એટલે આ, સોર્સિસ એટલે સ્ત્રોતો છે. કોલસો, પેટ્રોલ, પાણી, પવન પણ વગેરે આ સ્ત્રોતો છે. સાયન્ટિસ્ટ હેવ જનરેટેડ ઇલેક્ટ્રિસિટી ફ્રોમ ધ સન રેઝ. સાયન્ટિસ્ટ એટલે વૈજ્ઞાનિકોએ સન રેઝ એટલે સૂર્ય કિરણો, ફ્રોમ એટલે માંથી, ઇલેક્ટ્રિસિટી એટલે વિદ્યુત, જનરેટેડ એટલે ઉત્પન્ન કરે છે. વૈજ્ઞાનિકોએ સૂર્ય કિરણોમાંથી વિદ્યુત ઉત્પન્ન કરી છે. ઇનફેક્ટ વાસ્તવમાં સાયન્ટિસ્ટ બિલીવ ધેટ. સાયન્ટિસ્ટ એટલે વૈજ્ઞાનિકો, બિલીવ એટલે માને છે. વૈજ્ઞાનિકો માને છે કે ઇન અ વાર્મ કન્ટ્રી લાઇક ઇન્ડિયા. ઇન્ડિયા એટલે ભારત, લાઇક એટલે જેવા, વાર્મ કન્ટ્રી એટલે ગરમ દેશ, ઇન એટલે માં. ભારત જેવા ગરમ દેશમાં ધ સન કેન બી અ એટલે સ્ત્રોત, મેજર એટલે મુખ્ય, કેન બી એટલે બની શકે, સન એટલે સૂર્ય. સૂર્ય ઉર્જાનો મુખ્ય સ્ત્રોત બની શકે છે. ડ્યુરિંગ રિસેન્ટ ટાઈમ્સ એટલે છેલ્લા થોડા સમય દરમિયાન. numerous experiments have been conducted in Gujarat to tap this natural source of energy. છેલ્લા થોડા સમય દરમિયાન એનર્જી એટલે ઉર્જા, ઓફ એટલે ના, ઉર્જાના, ધીસ નેચરલ, ધીસ એટલે આ, નેચરલ એટલે નૈસર્ગિક, સોર્સ એટલે સ્ત્રોતને, કંડક્ટર એટલે વિકસાવવા માટે, ઇન ગુજરાત એટલે ગુજરાતમાં, ન્યુમરસ એટલે અનેક, એક્સપેરિમેન્ટ એટલે પ્રયોગો. છેલ્લા થોડા સમય દરમિયાન ઉર્જાના આ નૈસર્ગિક સ્ત્રોતને વિકસાવવા માટે ગુજરાતમાં અનેક પ્રયોગ કરવામાં આવ્યા છે. ધ હીટ ફ્રોમ ધ સન રેઝ ઇઝ utilized to produce electricity. ઇલેક્ટ્રિસિટી એટલે વિદ્યુત, પ્રોડ્યુસ
સન રેજ એટલે સૂર્ય કિરણોની, હીટ એટલે ગરમીનો ઉપયોગ, હીટ એટલે કે ગરમી. વિદ્યુત ઉત્પન્ન કરવા માટે સૂર્ય કિરણોની ગરમીનો ઉપયોગ કરવામાં આવે છે. યુટિલાઇઝડ એટલે કે ઉપયોગ કરવામાં આવે છે. પીપલ હેવ already started making use of solar cookers, solar heaters, solar batteries. પીપલ એટલે લોકોએ, સોલર કુકર એટલે સોલર કુકર, સોલર હીટર્સ એટલે સોલર હીટર, સોલર બેટરી એટલે સોલર બેટરી, યુઝ એટલે ઉપયોગ, ઓલરેડી એટલે ક્યારનું, સ્ટાર્ટડ એટલે શરૂ કરવું. લોકોએ તો સોલર કુકર, સોલર હીટર, સોલર બેટરી વગેરેનો ઉપયોગ કરવાનું ક્યારનું શરૂ કરી દીધું છે.